હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, આજે આપણે જૂન 2024માં લેવાયેલ યુજીસી નેટ કોમ્પ્યુટર સાયન્સ પરીક્ષાનો એક મહત્ત્વનો પ્રશ્ન સમજીએ. મિત્રો, આ પ્રશ્ન પ્રોગ્રામિંગમાં આવતા ટોકન્સનો છે. ટોકન્સ એ પ્રોગ્રામિંગ લેંગ્વેજનો એક સ્મોલેસ્ટ યુનિટ છે. ટોકન્સમાં શેનો સમાવેશ થાય છે તે સમજીએ. તો સૌથી પહેલાં આવે છે કીવર્ડ્સ. કીવર્ડ્સ એ પ્રોગ્રામિંગ લેંગ્વેજના રિઝર્વ વર્ડ્સ છે. ફોર એક્ઝામ્પલ ઇફ, વાઇલ, ઇન્ટીજર, એક્સેટ્રા. સેકન્ડ છે આઇડેન્ટિફાયર્સ. વેરિયેબલ્સ કે ફંક્શનને નામ આપવા માટે આપણે આઇડેન્ટિફાયર્સનો ઉપયોગ કરીએ છીએ. થર્ડ છે ઓપરેટર્સ. ઓપરેશન્સને પરફોર્મ કરવા માટે જે સિમ્બોલ્સ વાપરીએ છીએ, ફોર એક્ઝામ્પલ પ્લસની સાઇન, સબટ્રેક્શન માટેની સાઇન, આ વગેરે ઓપરેટર્સ છે. નેક્સ્ટ છે ડેલિમિટર્સ. સ્પેશિયલ સિમ્બોલ્સ લાઇક કોમા, પેરેન્થેસિસ વગેરેનો સમાવેશ ડેલિમિટર્સમાં થાય છે. નેક્સ્ટ લિટરલ્સ. તો મિત્રો, લિટરલ્સમાં કોન્સ્ટન્ટ વેલ્યુઝ આવે છે લાઇક નંબર્સ, સ્ટ્રિંગ્સ, એક્સેટ્રા. મિત્રો, પ્રશ્નમાં આપણને એક લાઇન આપેલી છે, તેમાં કેટલા ટોકન્સ આવે છે તે કાઉન્ટ કરવાના છે. તો અહીં તમે એક લાઇન જોઈ શકો છો. હવે આમાંથી ટોકન્સને અલગ તારવીએ. સૌથી પહેલાં આવે છે ફોર, જે એક કીવર્ડ છે. નેક્સ્ટ આઈ, જે આઇડેન્ટિફાયર છે. નેક્સ્ટ ઇન, કીવર્ડ છે. રેન્જ, આઇડેન્ટિફાયર. પેરેન્થેસિસ, ડેલિમીટર. બિગિન, આઇડેન્ટિફાયર. કોલોન, ડેલિમીટર. એન્ડ, આઇડેન્ટિફાયર. કોલોન, ડેલિમીટર. સ્ટેપ, આઇડેન્ટિફાયર. પેરેન્થેસિસ, ડેલિમીટર. એન્ડ કોલોન, ડેલિમીટર. તો મિત્રો, આ લાઇનમાં કુલ 12 ટોકન્સ આપેલા છે. સો અવર કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન 4. એકદમ ઇઝી પ્રશ્ન હતો. આપણે પ્રોગ્રામિંગ શીખવાનું સ્ટાર્ટ કરીએ છીએ તેના સ્ટાર્ટિંગમાં જ આપણે ટોકન્સને શીખીએ છીએ અને ત્યારબાદ જ પ્રોગ્રામિંગ કરવા માટે આગળ વધીએ છીએ. તો મિત્રો, આવા ઇઝી પ્રશ્નો પણ યુજીસી નેટ એક્ઝામમાં પૂછાય છે. એટલે કોઈ પણ ટોપિકને સાવ ઇઝી છે એવું માનીને ઇગ્નોર ના કરવા જોઈએ. આવા નાના ટોપિક પણ આપણને માર્ક્સ ગેઇનિંગમાં હેલ્પફુલ થાય છે. તો ફરી મળીશું મિત્રો આવા જ એક નવા મહત્ત્વના પ્રશ્નની સાથે. મિત્રો, જો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.